રાત્રે સૂતી વખતે જ પગની પિંડીઓમાં કળતર શા માટે થાય છે? આપણા માટે ઘણા બધાને અનુભવ થયો છે કે જે લોકોને પગની પિંડીમાં કળતરની સમસ્યા હશે, જેને કાફ મસલ્સ પેન આપણે કહીએ છીએ, એ પિંડીમાં કળતર મોટે ભાગેને રાત્રે સૂતી વખતે જ થતી હોય છે. એના 4 કારણો ખરેખર હોય છે. સૌથી પહેલું કારણ, રાતના ભાગમાં નેચરલી શરીરમાં વાત દોષ વધે છે અને આ રોગ વાત દોષ વધવાને કારણે થતો હોવાથી નેચરલી જે છે રાત્રે સૂતી વખતે પગમાં કળતર વધે છે. બીજું કારણ અગત્યનું એ છે કે આખા દિવસ દરમિયાન તમે જે શ્રમ કરો છો એના કારણે શરીરમાં જે થાક લાગે છે, એના એસિડ જે છે એ કાફ મસલમાં સૌથી વધારે પ્રમાણમાં જમા થાય છે. પગની પિંડીના સ્નાયુઓમાં આ એસિડ જમા થવાને કારણે કળતર થાય છે. ત્રીજું કારણ, વિચારવાયુ. રાત્રે સૂતી વખતે ઘણા બધા લોકોનું મન ખૂબ જ વિચારમાં રહે છે, ઊંઘ નથી આવતી, લાગણીશીલ સ્વભાવ હોવાને કારણે સતત મનમાં વિચારો આવ્યા રાખે છે. એવા વ્યક્તિને પણ કાફ મસલ્સમાં પેન થાય છે, કારણ કે એ વિચારથી વાયુની વૃદ્ધિ થાય છે. ચોથી અગત્યની વસ્તુ, રાત્રે તમે જ્યારે સૂવો છો એ સૂવાને કારણે હૃદયની ગતિ ધીમી પડે છે, એટલે લોહીનું પરિભ્રમણ કાફ મસલ્સમાં ઘટે છે અને એને કારણે પણ ઘણને કળતર થતી હોય છે.